ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, પરંતુ હવે કમોસમી વરસાદની આગાહીએ ચિંતા વધારી છે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા છે। ખાસ કરીને અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે। રાજ્યમાં ગરમીનું જોર પણ વધ્યું છે। ગઈકાલે રાજકોટમાં 41.1 ડિગ્રી, અમરેલીમાં 40.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી અને અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ગાંધીનગર અને વડોદરામાં પણ 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગરમી અને વરસાદની બેવડી અસરથી નાગરિકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે આયુષી, એક તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી છે, ત્યારે કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। શું આગાહી છે હવામાન વિભાગની ગરમી અને કમોસમી વરસાદને લઈને? બિલકુલ ધરતી જે રીતે અત્યારે હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, તેની વચ્ચે હવે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે કરી છે। કમોસમી વરસાદ છે કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પડી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થઈ રહ્યો છે। વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં પણ તે જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે। ક્યારેક વાદળછાયું વાતાવરણ હોય છે, તો ક્યારેક જે ભારે વહેલી સવારથી જે તડકા જે છે તે પડતા હોય છે। તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં જે તાપમાન છે તે 40 ડિગ્રી આસપાસ નોંધાયું હતું। 40.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગર, વડોદરામાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। જે આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ આ સક્રિય થઈ છે અને તેના કારણે જે કેટલાક ભાગોની અંદર વરસાદની જે આગાહી છે તે થઈ રહી છે। આ જ પ્રકારની પરિસ્થિતિ આવનારા 5 દિવસ સુધી રહેવાની છે। 5 દિવસ બાદ વરસાદી જે સિસ્ટમ છે તે દૂર થઈ જશે અને ત્યારબાદ જે ફરી એક વખત જે વધુ ગરમીનો પ્રકોપ છે તે પડી શકે છે। 26મી એપ્રિલ બાદ જે તાપમાનનો પારો છે કે જે 42 ડિગ્રી પર પાર પહોંચી જાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હાલ બેવડી ઋતુના કારણે જે ક્યાંક કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં છે, તો બીજી તરફ કાળઝાળ ગરમીથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જી આયુષી, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે।